નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ઈપીએફઓ દ્વારા આવી નવી ભરતી 2025 તેમાં જો વાત કરીએ તો પરીક્ષા વગર મોટામાં મોટી તક ગણી શકાય। આમાં પગાર ધોરણની જો વાત કરીએ તો ₹65,000 સુધી તમને મળવાપાત્ર રહેશે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। આમાં અરજી શરૂ થયાની તારીખ છે 24/1/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં 21 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે। આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, અરજી ફી શું છે, જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં ઈપીએફઓ રિક્વાયરમેન્ટ 2025માં શું તમે નવી નોકરીની શોધમાં છો તો અમે લઈને આવીએ છીએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્સ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓમાં યંગ પ્રોફેશનલ કાયદા પદ માટે નવી ભરતીની માહિતી। આ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગયું છે। તેમાં જો વાત કરીએ તો આ ભરતી માટે અરજી ભરતીની જાહેરાત થયાની તારીખથી 21 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે, એટલે કે 24 જાન્યુઆરી 2025ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગયું છે। આમાં ઉમેદવારોએ વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું। એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્સ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ। ત્યારબાદ પોસ્ટનું નામ તો યંગ પ્રોફેશનલની પોસ્ટ રહેવાની છે। અરજી કરવાની રીત તો તમારે ઈમેલ દ્વારા અરજી કરવાની રહેશે। આમાં પગાર ધોરણની જો વાત કરીએ તો ₹65,000 પ્રતિ મહિને તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જગ્યાની જો વાત કરીએ તો જે નોટિફિકેશન આપણને મળ્યું છે એમાં જગ્યાઓ બતાવવામાં આવેલી નથી। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ તમારી પાસે 32 વર્ષ હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ અરજી ફી શું રહેવાની છે તો આ ભરતીમાં તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો તમારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ અથવા LLB અથવા BA LLB ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, એટલે કે એ પણ અરજી કરી શકે છે। ત્યારબાદ સંશોધનનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। વધારાની લાયકાતની વાત કરીએ તો LLM અથવા PhD ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, જેમાં સંશોધન, પ્રકાશન અથવા લાયકાત પછીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પણ ફાયદો થશે। ત્યારબાદ આપણે આગળ જોઈ ગયા તારીખો તે પ્રમાણે ફોર્મ શરૂ થયાની તારીખ હતી 24 જાન્યુઆરી 2025, જ્યારે ફોર્મ પૂર્ણ થયાની તારીખ છે અરજી જાહેર થયાની તારીખની 21 દિવસની અંદર આજે અરજી છે એ પૂર્ણ થઈ જશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો ઈપીએફઓ દ્વારા પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ થશે, જેમાં પ્રતિષ્ઠિત ઉમેદવારોની પસંદગી ઈપીએફઓની નિર્ધારિત ધોરણો પર આધાર રાખે છે, જેમાં પસંદગીની પ્રક્રિયામાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો ઈપીએફઓ રિક્વાયરમેન્ટ 2025માં ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓને તમારે અનુસરવાના છે, જેમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરો। પહેલાં ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે અને તેના પર જઈને તમારે પહેલાં ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે। અરજી મોકલો, ફોર્મને તમારા જરૂરી દસ્તાવેજો સાથે ઈમેલ દ્વારા જે ઈમેલ છે ઈમેલ પર તમારે મોકલવાનો રહેશે, જેમાં ઈપીએફઓનો નિર્ણય છે કે ઈપીએફઓ પાસે અરજી સ્વીકારવા માટે કે નકારવાનો સંપૂર્ણ અધિકાર રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ, જય હિન્દ, જય ભારત।